music. जय माताजी मित्रों, स्वागत है तमारो આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો મિત્રો આજે તમને આપણે મેરડે માતાનું જોરદાર રીતનું ટેટસ છે તે બનાવતા શીખવવાના છે। પ્રોજેક્ટની અંદર કોઈ પણ માતાજીનો ફોટો એડ કરીને તમે બીજા કોઈ માતાજીનું પણ ટેટસ તમે બનાવી શકો છો। તો વિડિયોને સ્ટાર્ટ કર્યા પહેલા ચેનલની અંદર નવો અને પહેલી વખત આવેલો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, વિડિયોને એક લાઇક કરી દેજો અને બને એટલો શેર કરતા રહેજો। બાજુમાં આપેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો। અને વિડીયોની અંદર જેટલું પણ મટીરિયલ યુઝ કરશે ફૂલ પ્રોજેક્ટ સાથે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, તો ડાઉનલોડ કરીને બીજો કોઈ ફોટો એડ કરીને બીજા કોઈ માતાજીનું પણ સ્ટેટસ તમે બનાવી શકો છો મિત્રો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દઈએ છીએ। તો સૌથી પહેલાં તમારે અલાઇન મોશન એપ્લિકેશન છે તે ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, મેરડી માતાનો પ્રોજેક્ટ છે તે ડાઉનલોડ કરીને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। ઇમ્પોર્ટ કરશો એટલે તમારે આ રીતનો પ્રોજેક્ટ આવી જશે। ઉપર તમને લિરિક્સને બધું જોવા મળી જશે મિત્રો। તો અહીંયાથી તમને આ રીતનો પ્રોજેક્ટ મળી જશે। તમારે શું કરવાનું છે મિત્રો, અહીંયાથી કોઈ પણ માતાજીનો ફોટો હોય, તમારે બીજા કોઈ માતાજીનો ફોટો એડ કરીને તમે બીજું સ્ટેટસ બનાવવા માંગતો તો બનાવી શકો છો। બીજો ફોટો એડ કરવા માટે નીચે આપેલ પ્લસનો આઇકન છે તેના પર ટચ કરી દેવાનું છે। અહીંયાથી તમારે મીડિયા પર આવી જશે। મીડિયા પર આવીને અહીંયાથી તમારે જે કંઈ માતાજીનો ફોટો એડ કરવો હોય તે ફોલ્ડર અહીંયાથી ઓપન કરી લેવાનું છે। જે ફોલ્ડરની અંદર ફોટો હોય તે ફોટો તમારે આ રીતે લઈ લેવાનો છે। આપણે અહીંયાથી બીજો ફોટો છે જહો માતાજીનો તેને એડ કરી દઈએ છીએ। આ રીતનો ફોટો એડ કરી દઈશું એટલે ફોટો કંઈક આ રીતનો આવી જશે। તમારો ફોટાને સોંગ પ્રમાણે ખેંચવાનું છે। સોંગને એન્ડમાં જતો રહે છે, તમે જે ફોટો એડ કરી છે તેના પર ક્લિક કરી દેવાનું છે। બીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને આ રીતે નીચે ખેંચી લેવાનો છે, 3 લાઈન ઉપર ક્લિક કરીને। તો અહીંયાથી સૌથી નીચે ફોટાને તમારે ખેંચી લેવાનો છે, જે આપણે મેરડી માતાનો ફોટો આપે છે તે ફોટા પર લાવીને તો અહીંયાથી જોઈ શકો છો આ રીતનું સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે। તો તમારે અહીંયાથી કઈ ટેક્સ ઉપર લખેલા છે અને ટેક્સમાં તમારે કંઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો અહીંયાથી તમારે એક નીચે આ રીતનું આવી જશે। તમને એક રેટિંગલ આ બ્લેક કલર રેટિંગલ છે તેના ઉપર એક રેટિંગલ આપેલું છે, તે રેટિંગલ ઉપર ક્લિક કરવાનું રહેશે। તે પહેલાં તમારે અહીંયાથી વિડીયો ઇફેક્ટ છે તે હાઇડ કરી લેવાનું છે। હાઇડ કરીને અહીંયાથી આપણે જે રેટિંગલ ઉપર ક્લિક કરી દેવાનું છે અને પ્લસનો આઇકન છે તેના પર ક્લિક કરીને અહીંયાથી ડુપ્લિકેટ લેયર કરી લેવાનું છે। ડુપ્લિકેટ લેયર કરીને અહીંયાથી તમારે નીચે જો કોપી લખેલું આવે છે તે ઉપરવાળું તેને ક્લિક કરીને અહીંયાથી તમારે આને ઉપર ખેંચી લેવાનું છે। મોવન ટ્રાન્સફર પર ક્લિક કરીને અહીંયાથી તમારે કંઈક આ જગ્યાએ સેટ કરી લેવાનું છે। તો આ રીતનું સેટ કર્યા બાદ અહીંયાથી તેનો કલર છે તે તમારે ચેન્જ કરી લેવાનો છે। અહીંયાથી કલરનો ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી તમારે બ્લેક કલર કરી લેવાનો છે, એટલે કંઈક આ રીતનું આવી જશે। અને અહીંયાથી જે ટેક્સ લખેલા છે તે તમારા રીતના દેખાશે મિત્રો। તો તેને બરાબર સેટ કરી લેવાનું છે। આ રીતનું સેટ કરશો એટલે તમારા ટેક્સ દેખાતા થઈ જશે અને તમારો સ્ટેટસ છે એ બનીને રેડી થઈ જશે। અને અહીંયાથી તમારે માતાજીનું નામ છે તે સુધારી લેવાનું છે। અહીંયાથી આપણે મેરડી માતા લખેલું છે, અહીંયાથી જય મેરડી માતા તેની ઉપર ક્લિક કરીને અહીંયાથી ડબલ એના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી મેરડી માતા છે તો આપણે અહીંયાથી જહુમાં લખેલું છે તો આપણે જહુ લખી દેવાનું છે। તમારી જે કંઈ માતાજી હોય તેનું નામ લખી દેવાનું છે। તો અહીંયાથી આપણે જહુમાં લખી દીધું છે, તમે પણ જે કંઈ માતાજીનું નામ હોય તે ચેન્જ કરીને આ રીતનું સ્ટેટસ બનાવી શકો છો। હવે તમારે વિડીયોને સેવ કરવાનું રહેશે મિત્રો। તો સેવ કરવા માટે શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને વિડીયોને તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર સેવ થઈ જશે।